નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એટલે કે CCCH 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. એમાં આપણો ત્રીજો યુનિટ ચાલુ જ છે, એસિડ બેઝ અનુમાપન કે એસિડ બેઝ હાઇડ્રેશન. એમાં આજની થિયરી જોઈએ એ પહેલાં અગાઉ આપણે 3 થિયરીની ચર્ચા કરી કે જેમાં આપણી પ્રથમ થિયરી હતી પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. એટલે કે આપણે જે પ્રથમ થિયરીની ચર્ચા કરી એમાં બંને પ્રબળ હતા. પછી આપણે બીજી થિયરીની ચર્ચા કરી, એમાં આપણે અનુમાપન લીધું હતું પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડ. એ અનુમાપનની ચર્ચા કરી. પછી આપણું જે ત્રીજું લેક્ચર હતું એમાં મેં ચર્ચા કરી હતી નિર્બળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝનું અનુમાપન. તો ટોટલ આપણે આગળ 3 થિયરી ભણી ચૂક્યા છીએ એસિડ બેઝ અનુમાપનની. આજે આપણે ભણીશું થિયરી નંબર 4 નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન. એટલે કે તમારો જે બેઝ વાપરીશું એ નિર્બળ હશે અને એ બેઝનું આપણે એસિડ જોડે અનુમાપન કરવાનું છે, અને એ જે એસિડ આપણે લીધો છે એ પ્રબળ લીધો છે. અથવા એક્ઝામમાં તમને બીજી રીતે પૂછાય તો 100 ml 0.1 મોલર NH4OHનું 0.1 મોલર HCl સાથેનું અનુમાપન સમજો. તો 100 ml 0.1 મોલર NH4OHનું આપણે HCl સાથેનું અનુમાપન સમજીશું આજે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ આપણે થિયરીની શરૂઆત કરીએ એ પ્રમાણે મેં તમને આગળની થિયરીમાં પણ કીધું હતું કે આપણે કેબીની વેલ્યુ યાદ રાખવાની છે. એટલે કે કેબીની વેલ્યુ તમારે કઈ હશે? 1.8 × 10⁻⁻5. અને આ કેબીની વેલ્યુ કોના માટે હશે? તો કે ભાઈ બેઝ માટે. બરાબર છે. એટલે આ જે વેલ્યુ થઈ તમારી એ નિર્બળ બેઝની કેબી માટેની વેલ્યુ. હવે કેબીની વેલ્યુ ઉપરથી આપણે પી કેબી બરાબર શોધી શકીએ. તો પી કેબી બરાબર શું થશે? -log કેબી. એટલે કે -log 1.8 × 10⁻⁻5. એટલે કે 1.8 × 10⁻⁻5નો તમે જ્યારે લોગ જોશો એટલે તમને કેટલો જવાબ મળશે? 4.74. એટલે કે NH4OH માટેની તમારી પી કેબીની વેલ્યુ કેટલી થશે? 4.74. હવે થિયરીની આપણે આગળ શરૂઆત કરીએ. કેબીનું મૂલ્ય શોધ્યા પછીનું, એટલે કે પી કેબીનું મૂલ્ય શોધ્યા પછી. તો સૌ પ્રથમ આપણે કેટલા ml HCl એડ કરીશું? હવે જો વિદ્યાર્થી મિત્રો, કોનિકલ ફ્લાસ્કમાં આપણે આપણો નિર્બળ બેઝ એટલે કે NH4OH લઈશું, જ્યારે બ્યુરેટમાં આપણે શું લઈશું? પ્રબળ એસિડ એટલે કે HCl. તો શરૂઆતમાં એટલે કે 0.0 ml કે જ્યારે આપણે અનુમાપક ઉમેરતા પહેલાં, એટલે અનુમાપક એટલે કે HCl એડ કરીએ તે પહેલાં, તો એ પહેલાંનું આપણે pH શોધવાની રહેશે. તો શોધવી હોય તો આપણે શું કહીશું? કારણ કે નીચે બેઝ છે માટે સૂત્ર શું આવશે? OH-. જો નીચે એસિડ હોત તો સૂત્ર શું આવત? H3O+ અથવા તો H+. પણ OH- છે એટલે નીચે બેઝનું પ્રમાણ વધારે છે માટે OH- બરાબર વર્ગમૂળમાં KB ગુણ્યા કોન્સન્ટ્રેશન ઓફ NH4OH એટલે કે નિર્બળ બેઝનું કોન્સન્ટ્રેશન જે આપણને આપી દીધું છે કેટલું છે? 0.1. અને કેબીનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 1.8 × 10⁻⁻5. તો OH- બરાબર કેટલા થશે? આપણે વર્ગમૂળ દૂર કરીશું ત્યારે 1.34 × 10⁻3. હવે આ OH- ની વેલ્યુ ઉપરથી આપણે શું શોધીશું?
POH માઇનસ એટલે કે માઇનસ લોગ OH માઇનસ એટલે કે 1.34 ગુણ્યા 10⁻³ લોગ તમને કેટલો મળશે? 2.87. હવે આ મળી આપણને વેલ્યુ POH માઇનસની. આપણે શેની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો? પીએચની. તો પીએચ બરાબર 14 માઇનસ 2.87 એટલે કે આપણને પીએચની વેલ્યુ કેટલી પ્રાપ્ત થશે? 14માંથી 2.87 જાય એટલે 11.3. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો 0.0 ml 0.1 મોલર HCl ઉમેરતા. હવે આગળનો તબક્કો વાત કરીએ એટલે કે જ્યારે આપણે 50 ml 0.1 મોલર HClનું દ્રાવણ ઉમેરતા એટલે 50 ml આપણે એટલે સમતુલ્ય બિંદુ પહેલાં તો 50 ml પીએચની આપણે ગણતરી કરવી હોય તો આપણું સૂત્ર શું થશે? તો પીએચ બરાબર PKW માઇનસ PKB માઇનસ લોગ સોલ્ટ ભાગ્યા બેઝ. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા પડશે કે પીએચ બરાબર PKW માઇનસ PKB માઇનસ લોગ સોલ્ટ ભાગ્યા બેઝ. તો PKWની વેલ્યુ તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે? 14 માઇનસ કેબીના વેલ્યુ ઉપરથી આપણે શેની વેલ્યુની ચર્ચા કરી? PKBની. એટલે કે PKB બરાબર કેટલા મળ્યા હતા આપણને? 4.74 માઇનસ લોગ સોલ્ટ એટલે કે જ્યારે કોનિકલ ફ્લાસ્કમાં NH4OH હતો અને આપણે બીજું 50 ml એની અંદર શું એડ કર્યું? HCl. એટલે કે જે સોલ્ટ બનશે એ કેટલો બનશે આપણો? 50 ml. અને બેઝ કેટલો બાકી રહેશે? આપણે ટોટલ બેઝ કેટલો લીધો હતો? 100 ml. તો 100 ml માંથી 50 ml HCl જોડે રિએક્ટ થયો તો બાકી રહેતો બેઝ કેટલો વધશે? 50 ml. એટલે કે 50 ml સોલ્ટ બન્યો અને 50 ml બેઝ બન્યો. તો પીએચ બરાબર કેટલા થશે? 14 માઇનસ 4.74 માઇનસ લોગ 1 એટલે કે 0 એટલે 14માંથી 4.74 આપણે બાદ કરીશું એટલે આપણને પીએચ વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે? 9.26. આ થયું આપણું બીજા નંબરનું એટલે કે જ્યારે આપણે 50 ml 0.1 મોલર HCl NH4OHના દ્રાવણમાં એડ કરીએ છીએ ત્યારે. હવે ત્રીજા નંબરમાં આપણે કેટલા ml HCl એડ કરીશું? તો કે 90 ml. 90 ml 0.1 મોલર HCl ઉમેરતા. તો એ દરમિયાન આપણું પીએચનું સૂત્ર પીએચ બરાબર PKW માઇનસ PKB માઇનસ લોગ સોલ્ટ ભાગ્યા બેઝ. PKWની વેલ્યુ 14 જ્યારે PKBની 4.74 જ્યારે આપણે કેટલા ml HCl NH4OHના દ્રાવણમાં એડ કર્યું વિદ્યાર્થી મિત્રો? 90 ml. તો આપણો સોલ્ટ કેટલો બનશે? 90 ml. જ્યારે બેઝનું આપણું ટોટલ વોલ્યુમ કેટલું હતું? 100 ml. તો 100માંથી 90નો સોલ્ટ બન્યો તો બાકી જે NH4OHનું સોલ્યુશન હશે એ કેટલા ml હશે? 10 ml. એટલે કે માઇનસ લોગ 90 ભાગ્યા 10. તો માઇનસ લોગ 90 ભાગ્યા 10નો આપણને કેટલો મળશે? લોગ 90 ભાગ્યા 10 એટલે કે 0.95. તો એ દરમિયાન એટલે કે આપણે 90 ml 0.1 મોલર HCl એડ કરીએ છીએ એ વખતની આપણી પીએચ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 8.3. હવે આગળ જોઈએ ચોથા નંબરમાં કે આપણે સૌથી પહેલાં 0 ml ઉમેર્યું, પછી 50 ml ઉમેર્યું, ત્યારબાદ 90 ml ઉમેર્યું અને હવે આપણે એડ કરીશું 99 ml 0.1 મોલર HCl ઉમેરતા. તો સોલ્ટ કેટલો બનશે વિદ્યાર્થી મિત્રો? 99 ml આપણો સોલ્ટ બનશે જ્યારે બેઝ કેટલો બાકી રહેશે? 1 ml. તો એ દરમિયાન આપણી પીએચ શું થશે? પીએચ બરાબર
PKW માઇનસ PKB માઇનસ log સોલ્ટ ભાગ્યા બેઝ, એટલે PKW 14 આવશે, PKB 4.74 આવશે, જ્યારે log 99 ભાગ્યા 1 બરાબર આપણને કેટલા મળશે? 1.99, એટલે કે 14 માઇનસ 4.74 માઇનસ 1.99. તો એ દરમિયાન તમને પીએચ એટલે કે જ્યારે તમે 99 ml 0.1 મોલર HCl એડ કરો છો એ દરમિયાનની તમારી પીએચ તમને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? 7.27. હવે આગળ જોઈશું કે જ્યારે આપણે 90 ml એડ કર્યું ત્યારબાદ હવે આપણે કેટલું એડ કરીશું? 99.9 ml 0.1 મોલર HCl ઉમેરતા. તો હવે 99.9 ml ઉમેરીશું તો આપણો સોલ્ટ કેટલો બનશે? 99.9. જ્યારે બાકી રહે તો આપણો બેઝ કેટલો હશે? 0.1. તો 99.9 ભાગ્યા 0.1 નો લોગ આપણને કેટલો મળશે? 2.99. એટલે એની આપણે પીએચ શોધવી હોય તો શું થશે? પીએચ બરાબર 14 માઇનસ 4.74 માઇનસ 2.99. તો એ વખતની આપણી એટલે કે જ્યારે આપણે 99.9 ml 0.1 મોલર HCl એડ કરીએ છીએ એ વખતની આપણી પીએચ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 6.27. હવે સમતુલ્ય બિંદુએ એટલે કે 100 ml 0.1 મોલર HCl જ્યારે આપણે 100 ml 0.1 મોલર NH4OH એટલે કે નિર્બળ બેઝના દ્રાવણમાં એડ થાય તો શું પ્રકારની રિએક્શન થશે? તો જુઓ, આપણો નિર્બળ બેઝ કયો હતો? NH4OH પ્લસ આપણે એની અંદર શું એડ કર્યું? પ્રબળ એસિડ. ઇટ ગીવ્સ NH4Cl, એટલે આપણને ક્ષાર શેનો મળશે? NH4Cl વત્તા H2O. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થયું આપણું પ્રક્રિયા NH4OH અને HCl વચ્ચેની. હવે NH4Clનું જળ વિભાજન થશે. જો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શું લીધું હતું? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. તો એ દરમિયાન આપણને જે ક્ષાર મળતો હતો, આપણને કયો ક્ષાર પ્રાપ્ત થતો હતો? NaClનો. પણ બંને પ્રબળ હોવાથી તેનું જળ વિભાજન શક્ય ન હતું. જ્યારે અહીંયા એક નિર્બળ અને એક પ્રબળ હોવાથી તેનો જે મળતો ક્ષારનું આપણને શું મળશે? જળ વિભાજન થાય છે. એટલે કે NH4Clનું જળ વિભાજન થાય તો આપણું દ્રાવણ કેવું બનશે? હવે એસિડિક બને. અને એસિડિક આપણું દ્રાવણ બને તો એ દરમિયાન આપણને પીએચનું મૂલ્ય કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 7 કરતાં ઓછું. ગઈ લેક્ચરમાં આપણે બેઝનું પ્રમાણ વધારે હતું તો આપણને પીએચનું મૂલ્ય કેટલું મળતું હતું? 7 કરતાં વધુ. જો એસિડનું પ્રમાણ વધારે હોય તો તે દરમિયાન આપણને પીએચનું મૂલ્ય કેટલું મળશે? 7 કરતાં ઓછું. તો હવે જ્યારે આપણે HCl એડ કરતા જઈશું નેક્સ્ટ તો આપણને પીએચનું મૂલ્ય કેટલું મળશે? 7 કરતાં ઓછું. તો સૌપ્રથમ પહેલાં આપણે સમતુલ્ય બિંદુએ પીએચની ગણતરી કરીએ તો એનું સૂત્ર શું થશે? પીએચ બરાબર 1/2 PKW માઇનસ PKB માઇનસ PC, એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ NH4Cl. તો સૌપ્રથમ PKW અને PKBની વેલ્યુ તો આપણને ખબર જ છે. તો આપણે શેની વેલ્યુ શોધવાની રહી હવે વિદ્યાર્થી મિત્રો? PCની. તો PCની વેલ્યુ શોધીએ એ પહેલાં આપણે કોન્સન્ટ્રેશન શોધીશું. તો શેનું કોન્સન્ટ્રેશન? NH4Clનું. તો NH4Clનું કોન્સન્ટ્રેશન શોધવા માટે કુલ આયન જે રિએક્ટ થયા હશે એટલે કે NH4Clના કુલ આયનો કેટલા હશે? 200 માઇનસ 100 ગુણ્યા આપણી નોર્માલિટી કેટલી હતી? 0.1 NH4OHની ભાગ્યા 100 વત્તા 100 એટલે કે 100 NH4OH અને 100 HCl એટલે ટોટલ વોલ્યુમ આપણું કેટલું થશે? 200.
તો કોન્સન્ટ્રેશન ઓફ NH4Cl આપણને કેટલી મળશે? 0.05. આ થયું આપણી કોન્સન્ટ્રેશન NH4Clની. હવે એના ઉપરથી આપણે PC એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ NH4Clનું તો સૂત્ર શું હતું? આપણે જે પ્રમાણે Kb ઉપરથી PKb શોધતા હતા એ જ પ્રમાણે કોન્સન્ટ્રેશન ઉપરથી આપણે શું શોધીશું? PC. તો એનું સૂત્ર શું થશે? માઇનસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ NH4Cl. તો NH4Clનું કોન્સન્ટ્રેશન આપણે શું મળ્યું? આપણને 0.05. અને આપણે એનો લોગ જોઈશું તો આપણને કેટલું મળશે? PC બરાબર 1.3. હવે આ ત્રણે વેલ્યુ આપણે pH વાળા સૂત્રમાં મૂકીશું. તો જોઈશું આગળ કે જુઓ વિદ્યાર્થી મિત્રો, 100 ml આપણે જ્યારે HCl એડ કર્યું તે દરમિયાન pH બરાબર 1/2 pKw એટલે કે 14, pKb એટલે કે 4.74 અને કોન્સન્ટ્રેશન ઓફ NH4Cl એટલે કે 1.3. તો આપણને pH કેટલી મળશે? 3.98 એટલે કે અરાઉન્ડ અબાઉટ 4 જેટલી આપણને પ્રાપ્ત થશે. હવે આ તો થયું આપણું સમતુલ્ય બિંદુ સુધીનું. હવે આપણે શું કરીશું? એની અંદર HClનું પ્રમાણ વધારીશું. તો આ થયું આપણું સમતુલ્ય બિંદુ. હવે સમતુલ્ય બિંદુ પછી એટલે કે 100 ml કરતાં આપણે વધારે HCl એડ કરીએ એ દરમિયાન, તો એ દરમિયાન આપણને શું મળશે? 100.1 ml એટલે કે આપણે કેટલા ml HCl એડ કરીશું? 100.1 ml. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે? એસિડનું પ્રમાણ વધશે. તો હવે આપણું સૂત્ર શું આવશે? H પ્લસ અથવા તો આપણે H3O પ્લસ પણ લખી શકીએ. VA એટલે કે વોલ્યુમ ઓફ એસિડ જે આપણને કેટલું મળેલું છે? 100.01 માઇનસ વોલ્યુમ ઓફ બેઝ આપણું કેટલું છે? 100 ગુણ્યા નોર્માલિટી એટલે કે 0.1 ભાગ્યા વોલ્યુમ ઓફ એસિડ વત્તા વોલ્યુમ ઓફ બેઝ એટલે કે 100.1 વત્તા 100. તો આપણને H પ્લસ કેટલા મળશે? 5 × 10⁻⁻5. તો એના ઉપરથી આપણું pHનું સૂત્ર pH બરાબર માઇનસ લોગ H3O પ્લસ લખો અથવા તો H પ્લસ લખો એટલે કે H3O પ્લસ લખો અથવા તો H પ્લસ લખો. તો આપણને કેટલી H પ્લસની વેલ્યુ પ્રાપ્ત થઈ છે? 5 × 10⁻⁻5. એનો તમે લોગ જોશો તો તમને pH કેટલી પ્રાપ્ત થશે? 4.3. તો આ આપણી વેલ્યુ થઈ 100.01 ml આપણે જ્યારે HCl NH4OHના દ્રાવણમાં એડ કરીએ છીએ તે વખતની. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે જેમ જેમ HCl એડ કરીશું તો જુઓ આપણી pHની વેલ્યુ કેટલી મળે છે? 7 કરતાં ઓછી. આપણે જ્યારે 100 ml એડ કર્યું એ વખતે આપણને pH મળી હતી 4. 100.1 ml હમણાં આપણે એડ કર્યું તો એ દરમિયાન આપણને pH કેટલી મળી? 4.3. હવે આગળ જોઈશું કે 101 ml 0.1 મોલર HCl ઉમેરતા. તો સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? HCl એટલે કે તમારું દ્રાવણ એસિડિક હશે માટે H પ્લસ બરાબર 101 માઇનસ 100 ગુણ્યા 0.1 ભાગ્યા 101 વત્તા 100. તો H પ્લસ બરાબર આપણને કેટલા મળશે? 5 ગુણ્યા 10⁻⁻4. હવે H પ્લસ પરથી આપણે pH શોધવી હોય તો આપણું સૂત્ર શું થશે? માઇનસ લોગ 5 × 10⁻⁻4. તો એની pH આપણને કેટલી મળશે? 3.3. તો આ થયું વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે 101 ml 0.1 મોલર HCl એડ કર્યું તે દરમિયાનની pH. હવે
આ થયું વિદ્યાર્થી મિત્રો આપણે તબક્કાવાર HCl એડ કર્યું કે જ્યારે આપણે 0.0 એડ કર્યું, ત્યારબાદ આપણે 50 એડ કર્યું, 90 કર્યું, 99 કર્યું, 99.9 કર્યું, 100 કર્યું, 100.1 અને ત્યારબાદ 101. હવે આપણે એના ઉપરથી ટેબલ જોઈશું. તો જુઓ, ઉમેરેલ HClનું કદ, કારણ કે બ્યુરેટમાં આપણે શું લીધું છે? HCl. તો ઉમેરેલ HClના કદ ઉપરથી આપણને શું પ્રાપ્ત થઈ? pH. તો જુઓ 0.0 એટલે આપણું દ્રાવણ જ્યારે બેઝિક હતું તો એ વખતે આપણને pH જુઓ વિદ્યાર્થી મિત્રો તમે ટેબલમાં કે આપણને કેટલી મળી છે? 11.3. પછી આપણે જેમ જેમ HClનું પ્રમાણ વધારતા જઈશું એમ એમ આપણી pH ઘટતી જશે. કેમ આપણી pH ઘટતી જશે? કે આપણું દ્રાવણ કેવું બને છે? એસિડિક. એટલે જો દ્રાવણ એસિડિક બનશે તો એની pH ધીમે ધીમે ઘટતી જશે. એટલે કે જો આપણે 50 ml એડ કરીએ તો એ દરમિયાનની આપણી pH કેટલી થશે? 9.26. 90 ml એડ કરીશું એ દરમિયાનની આપણી pH થશે 8.3. 99 ml એડ કરીશું એટલે 7.87. 99.9 ml એડ કરીશું એટલે 6.27 અને 100 ml એડ કરીશું એટલે આપણી pH કેટલી આવશે? 4. 100.01 એડ કરીશું એટલે 4.3 અને 101 એડ કરીશું તો એ વખતની આપણી pH કેટલી આવશે? 3.3. તો એના ઉપરથી આપણે આલેખ દોર્યો તો એ આપણો આલેખ કયો હતો? pH વર્સિસ HCl. એટલે કે HClનું વોલ્યુમ અને pH. તો એના ઉપરથી આપણને ગ્રાફ મળ્યો. હવે આપણે જોઈશું કે આ ગ્રાફ ઉપરથી આપણને શું મળશે? કે અનુમાપનની શરૂઆતમાં એટલે કે જ્યારે આપણે HCl એડ નથી કરતા તે દરમિયાન આપણું દ્રાવણ કેવું હશે? આલ્કલાઇન હશે. એટલે કે આપણે જેમ જેમ એસિડ ઉમેરતા જઈશું એટલે કે જેમ જેમ આપણે HCl ઉમેરતા જઈશું તેમ તેમ NH3નું શેમાં રૂપાંતર થશે વિદ્યાર્થી મિત્રો? NH4 પ્લસમાં. એટલે કે NH3નું આપણે NH4 માં રૂપાંતર થશે જેમ જેમ આપણે એસિડ ઉમેરતા જઈશું તેમ તેમ. પરિણામે આપણને જે ક્ષેત્ર મળે છે કેવો મળશે? બફર ક્ષેત્ર. હવે સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં હવે જુઓ તમે 100 ml HCl એડ કરો છો તો એ દરમિયાન એટલે કે સમતુલ્ય બિંદુએ તમારા દ્રાવણમાં NH4Clનું દ્રાવણ હોવાથી જળ વિભાજન થતાં એસિડિક દ્રાવણ મળશે. એટલે શું થશે? NH4Clનું જળ વિભાજન થાય તો તમને દ્રાવણ કેવું મળશે વિદ્યાર્થી મિત્રો? એસિડિક. બરાબર છે ને? એટલે કે NH4Clનું જળ વિભાજન થવાથી આપણને દ્રાવણ કેવું મળશે? એસિડિક. હવે સમતુલ્ય બિંદુ બાદ ફક્ત H+ હોવાથી H+ની સાંદ્રતા પર pHનું મૂલ્ય મળશે. એટલે કે સમતુલ્ય બિંદુ બાદ HClનું પ્રમાણ વધારે હશે એટલે આપણને H+ની સાંદ્રતા પરથી pHનું મૂલ્ય મળશે. આથી સમતુલ્ય બિંદુ બાદ આલેખ કેવો બનશે આપણો? પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડ જેવો આપણો આલેખ મળશે. આપણને જે આ આલેખ મળશે નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનો આલેખ એ આપણને સેમ ટુ સેમ કોના જેવો મળશે? પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના આલેખ જેવો. હવે સમતુલ્ય બિંદુએ એસિડિક માધ્યમ આવતું હોવાથી જે સૂચકો પોતાનું રંગ પરિવર્તન આ pHની આજુબાજુ દર્શાવે છે તેવા સૂચક વાપરવામાં આવે છે. હવે આપણું દ્રાવણ એસિડિક બનશે એટલે જે સૂચક આ pHની આજુબાજુ રંગ પરિવર્તન દર્શાવે એ સૂચકનો આપણે ઉપયોગ કરીશું. તો એવો કયા સૂચકનો આપણે ઉપયોગ કરી શકીએ? તો કે ભાઈ મિથાઇલ રેડ. જ્યારે બેઝ 10⁻⁵ એટલે કે 10⁻5 કરતાં વધુ નિર્બળ હોય તો તેવા બેઝના આલેખમાં સ્પષ્ટ અંતિમ બિંદુ આવતું નથી. કારણ કે બહુ જ નિર્બળ હશે બેઝ
તો એ વખતે તમારું અંતિમ બિંદુ સ્પષ્ટ દેખાશે નહીં. તો એ દરમિયાન તમારો જે બ્રેક મળશે એ ખૂબ જ નાનો આવે છે, અને જો બ્રેક નાનો મળે તો એમાં આપણે મિથાઇલ ઓરેન્જ સૂચક વાપરી શકીએ નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ આપણી થિયરી નિર્બળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડની, કે જેમાં આપણે તબક્કાવાર HCl ઉમેરતા ગયા અને pHની ગણતરી કરી. ત્યારબાદ આપણે એનો ટેબલ જોયું, ત્યારબાદ આપણે એનો ગ્રાફ જોયો અને ત્યારબાદ એની સમજૂતી. હવે આગળની થિયરી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.